હવે આ માંગી માંગી નથી ખાવું. હવે આ કૂટના હાથે બનાવી ખાવું છે. જો એક કામ કરું, પેલા કરિયાણું પડ્યું છે એ જોઈ લઉં. તેલ નહીં, લોટ નહીં. કરિયાણું જ નથી. પૈસા નથી. મસ્કાની દુકાને જાશ તો મસ્કો બાકી આપશે નહીં. હવે આ કરિયાણાનું કાંઈક કરવું પડશે. હવે તમે જોવો આ કરિયાણું મારા ઘરે પોગી જાય. હે ગગા શેઠ, હું ગોકુળિયા આપડા દિવસો કેવા જાય છે ઈ કઈ ખબર નથી પડતી. પાછા હતા એમના આપણે થઈ ગયા. કેમ? એ ગગા શેઠ, 5 દી પહેલા કેવું હતું આપણે ખબર? બેયના લગ્ન થયા બરાબર. કેવો હરખ હતો. પાછા ઈની જગ્યાએ આપણે જ બે બેઠ્યા. આવે હું એમ વિચાર કરું છું કે આપણને કઈ નડતું નહીં હોય ને. એ ગોકુળિયા, તું મને નડા, હું તને નડું. બીજું કોઈ નો આપને નડે. બીજા કોઈને ટાઈમ ત્યાં છે નડવાનો. મયા એને મોક્ષ મળી ગયો. હા, ઈ વાત સાચી હો ગગા શેઠ. તો ટાઈમ જ નથી તો મસ્કો ત્યાંથી નડે. એટલે દુકાને ચલાકી હોય. હે ગગા શેઠ, મને તો એક ઈ વિચાર આવે. હું આ લાલુ દાદા હારે આપણે નહીં બેઠા હોય ને વાંઢા. એ ગોકુળિયા, હારું બોલ, એવું ન બોલ તું. તો થઈ જાય કે આસુ પાતળું થઈ જશે ગોકુળિયા. હારું હારું બોલે, હારા વિચારો લવાય. હવે કામ કરવી નકર બે છે ને હેપી તેડી આવી. એ ગોકુળિયા, મારા ઘરના જ નથી માને એમ. ઈ બે બેનું બાંધે ને એટલે ઈ અહીંયા તો લગભગ નહીં આવે. એક કામ કરી લે, હું તું તારા ગામડે તેડીને વઈ જા, હું આવીને જાઉં. હાતે ઈ થાય લ્યો ગગા છે. પણ તો અમારે કામ કરવા ક્યાં જવું? ઈ વાતે હશે ગોકુળિયા. તો હું અહીંયા રહું ને ઈ ન્યા રહે તો આ બેઠા જ છે ને એમ નામ. તો ગોકુળિયા કાઈ ન કરું, આજે બેઠી એક તે. હા તો ઘોડું હવે આવતા વરસમાં થાય તો લગન. એક કામ કરો, આગા કહો હુવાઈ દો ઘડીક, તડકો થયો છે. પછી છે ને ગામમાં થઈ. હા કેમ વાસ આવી? બગડી ગઈ ને. હારી આ ફાયકી તો પડી પડી ખાયરી થઈ ગઈ છે. મોઢું બગાડ્યું. વેસાડી નહીં હોય પણ આ ખારી થઈ ગઈ તોય. પેપર મૂકી લેવા દે, કોઈ ખાઈ જાય ને તો ખોટા બેભાન પડી જાય, મારું નામ આવશે. એ મસ્કા કેમ મજામાં ને? હા ઓ બેન, મજામાં. તમે કેમ છો? બસ હું મજામાં. બોલો બોલો, હું આવ્યા? તમારી દુકાને કરિયાણું મળશે? હા મળે જ તને. આ જો તો ખરી કવડી મોટી દુકાન છે, કરિયાણું તો રાખું જ તને હું. તો એ કરિયાણાની કીટ આપી દો ને. હા તે વાંધો નહીં. લઈ આવો ગોડાઉન માંથી. લઈ લો. હારું હાલો હો. હા એ બેન, પૈસા તો આપો. ને મસ્કા બે તમે મન નો ઓળખ્યા? ના ના, અરે હું ગગા શેઠને હું છું. ગગા શેઠ ના હોવ? હા ગગા શેઠને ખતમ લખી નાખજો. હા વાંધો નહીં. હે? હા જાવ તો. ગગા શેઠ ના ખાતામાં 550 લખવાના છે. હે ગગા શેઠ ના હોવ? નક્કી ગગા શેઠ છે ને તેડી આવ્યા લાગે એના વહુ ને. લે ફોન કરીને કહી તો દઉં ને, નકર પછી કરિયાણાના પૈસા નહીં સંભાળે. મસ્કાનો ફોન. હા બોલ મસ્કા. એ ગગા શેઠ, હા એ તમારો વહુ મારી દુકાને આવ્યા છે ઓલું રાશન નું કીટ લેવા, તો એ લઈ ગયા છે 550 રૂપિયાનું. હે માર હો આવ્યા. હા લે લે આવો. એ ગોકુળિયા, હા ગગા છે. મારા હો આવ્યા મસ્કાની દુકાને. હે હા લે ને મનાવીને ઘરે લેતા હો. આ તો કાંઈ વાંધો નહીં ગગા શેઠ. આમ જોવો મનાવીને ઘરે લેતા હો બરોબર. પછી હું મારા વહુને તેડી આવું. હા હા ગોકુળિયા, કઈ નાખશું તમ તારે તારું સમાધાન. પછી છે ને તારે પરખે મકાન બનાવી રહેવાનું, એટલે બે બેન બાંધે નહીં. હા ઈ વાત હશે હો. એટલે હું પેલા મનાઈ આવું હો મારું ને. હા તો કાંઈ વાંધો નહીં. ગગા શેઠ આવ્યા. જા હંતારા બહાર નીકળો. કોને ગોતે છે આ ગગા શેઠ?
મસ્કા ક્યાં હંતાલા? કોણ? મારા વહુ. કેમ તમે હંતા કુકડી રમો છો બે? ના ના લા, તો આજે આવ્યા ને હું કો હંચાઈ ગયા છે, મારથી શરમાતા છે એટલે. ઠીક, હા મેં તમને ફોન કર્યો હતો એટલે તમે અહીં આવ્યા. હા હે ગગા શેઠ, આ તમારો તો ક્યારે ના વયા ગયા? હે હા તો પેલા ફોન કરે ને તારે. પણ પેલા કે પછી ઈ વયા ગયા પછી જ મેં તમને ફોન કર્યો હતો. મસ્કા તારે પેલા ફોન કરાય ભાઈ. પણ મને ખબર નહોતી કે આ તમારા વહુ છે એમ. મસ્કા ક્યાં ગયા? યા તો આમ તમારા ઘર બાજુ જ છે. હું ખોટો આમ ફરી આવ્યો, ખોટો પોપટ આવ્યો હોત તો. તો તમને હમણાં મળી જાત ક્યાંક. હા હારું હાલ મસ્કા હું જાઉં હો. હું જાઉં. અરે મારા વહુ જાય મસ્કા. હા હા પણ ગગા શેઠ એ છે ને 500 રૂપિયા નહીં 550 રૂપિયાની કીટ લીધેલી છે આ અનાજની. એના પૈસા કોણ આપશે? હું સૌનો ભાઈ. આ તો લાવો. હાલ હા મસ્કા પાકું મારા ઘેરે જ ગયા. હા ગગા શેઠ હા. અરે આમ જ ગયા પણ તમે ફરી નહીં એટલે તમને હમણાં ન મળ્યા. ઈ હોપટ પડ્યા હશે. મસ્કા એને મારી વગર ગમતું નહીં હોય એટલે અહીંયા ભાઈ આવ્યા છે. હા હા હોય શકે હો ગગા શેઠ. એ મસ્કા હા મારે હાહરિયામાંથી કરિયાનું લેવા નહીં આવ્યો હોય ને. હવે એટલી બધી ગગા શેઠ મને ન ખબર હોય. ઈ મારી દુકાને આવ્યા ઈ પછી વેઈ ગયા પછી મેં તમને ફોન કર્યો કે ગગા શેઠ તમારો હોય આવ્યા હતા કરિયાનું લેવા એમ. એ મસ્કા હવે છે ને આવે ને એટલે તરત મને ફોન કરી દેજો હો. હા તે વાંધો નહીં આવે એટલે તરત છું તમને ફોન કરી દઉં પછી કાઈ. ભૂલતો નહીં, જેવા આવે એટલે તરત ફોન કરી દેજો હો. ઓકે હા ફોન ન ભૂલતો હો તું ભાઈ. હા ગગા શેઠ હા અહીંયા આવે ઈ ભેગા તમને ફોન કરી દઈશ બસ. હાલો હા હવે જો કરિયાણું આવી ગયું. હવે જોઈ લઉં શું શું વસ્તુ આવ્યું છે. હે આમાં તેલનું ડબલું તો આવ્યું નથી. હવે આ તેલના ડબલા હાટું કાંઈક કરવું પડશે. હા હવે જોવા તેલનું ડબલું આવી જશે. હવે તેલનું ડબલું લઈ આવું. બાર આવો ક્યાં હંતાઈ ગયા? એ ગગા શેઠ બહાર તો બેઠો, હું ક્યાં હંતાણો ક્યાંય? એલા તું નહીં તો થોડીક બોલ માં હો. તમને કહું બહાર નીકળો ક્યાં હંતાઈ ગયા? હે એ ક્યાં? કુકડિયા કોણ હંતાણું છે ઈ કાંઈ નથી ખબર પડતી. હું ગગા શેઠ કીડી મકોડા કઈ ખોવાઈ ગયા? લા કીડી મકોડા નહીં મારી વહુ. એ ગગા શેઠ અહીંયા કોઈ આવ્યું જ નથી. એ કુકડિયા મસ્કે કીધું કે તમારા ઘર બાજુ જાય એમ. તો હું તો અહીંયા બેઠો જ છું. તમે ગયા તારના આયા નથી આવ્યા નહીં? તો મસ્કે કીધું કરિયાણાની કીટ લઈને આવ્યા એમ. કરિયાણાની કીટ લઈને ગગા શેઠ મસ્કાન દુકાન આવ્યા હોય ને ગામડે પાછા વહી ગયા છે. ઈ વાતે હાચી કુકડિયા ન્યાથી વહી જાય છે. હા એમ હશે. બેહો બેહો હવે. હા મેં મસ્કાન કહી જ દીધેલું છે. હમ. આવે ને એટલે તરત ફોન કરજે એમ. હા તો ઈ બરોબર લ્યો પકડી જ લેવાય. હા હા હે ગગા શેઠ ના વહુ આવતા લાગે. લે ગગા શેઠ ને ફોન કરીને કહી દઉં. ના 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 આ ગગા શેઠ ના હોય તો પીળા કલર ના કપડા પહેર્યા હતા અને એ તો લાલ કલર ના કપડા પહેરેલા છે. આ બાજુ તો આવે છે. એ મસ્કા ભાઈ હારું છે ને? હારું હો બેન મજામાં. તમે કેમ છો? હા હું મજામાં. બોલો બોલો હું આવ્યા? હા તમારે ખાવાનું તેલ હશે તમારી દુકાને? હા છે ને 5 લીટર છે 15 લીટર છે. કેટલું છે બોલો ને તમારે? ઓલું 5 લીટરનો ડબલો આવે ને ઈ આપી દો. હા તે વાંધો નહીં. ગોડાઉન માં લેતા હો. હા હા આલ્યો 5 લીટર પૂરું. 5 લીટર પૂરું જ છે ને પાછું? હા હા હા. એ બેન અરે આના પૈસા તો આપો. લે મસ્કા ભાઈ તમે મન નો ઓળખ્યા? ના ના કોણ તમે? હવે ગગા શેઠના નોકર છે કે નહીં? એની વહુ. ઠીક ગોકુળભાઈ ને હોવ છું એમ કરો તમે. એ મસ્કા ભાઈ મારે થોડા કુકુરભાઈ કહેવાય તમારે કહેવાય ભાઈ. હા હા ઈ વાત હશે હશે. એને કટમ લખી નાખજો. ઓકે ઓકે વાંધો નહીં. હા 700 રૂપિયા કહી દેજો. હા હા પણ ગોકુળભાઈ નું તો છૂટું નથી થઈ ગયું. સહી નથી કરી નાખેલી. પાછું ઘર બંધાઈ ગયું હશે. લે ગોકુળભાઈ ને ફોન કરીને કહી તો દઉં કે તમારા હોવ અહીંયા 700 રૂપિયાનું તેલ લઈ ગયા 5 લીટર. હા 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 ગગા શેઠે હુવા નો દીધો ને ઊંઘ બગાડે. ફોન આવ્યો? મસ્કાનો ફોન?
બોલ મસ્કા. હાલો ગોકુળભાઈ, હા આ તમારો વહુ મારી દુકાને આવ્યા છે તેલ લેવા. 5 લીટર તેલ આપ્યું છે તો એને તમારે 700 રૂપિયા મને દેવાના છે. હે હા, તમારો વહુ લઈ ગયા તેલ. હા તો કાંઈ વાંધો નહીં, જાવું પડશે. એ ગગા શેઠ, એ ગગા શેઠ, હું ગોકુળિયા મસ્કાનો ફોન મારામાં આવ્યો હતો અને એ એમ કીધું કે તમારા વહુ આવ્યા છે 5 લીટર તેલ લઈ ગયા. એ ગોકુળિયા તો જલ્દી આય, તારા વહુ આરી મારા વહુ આવ્યા છે હારી. આજ બે સમાધાન કરીને જ છી. હા તેડી ગયા, હાલો હાલો. આવ્યા. ક્યાં વહી ગયા? હું ગોતો ગોકુળભાઈ. અરે એમ નહીં, તે હમણાં ફોન કર્યો ગોકુળભાઈ તમારા વહુ આવ્યા તો હું કો ક્યાં હંતાણા એમ કહું. ઠીક, હા, એટલે આવ્યા તમે. હા હા હા, અને ગોકુળભાઈ આ તમારો વહુ તો વહી ગયા. લે કેમ, વહી ગયા, મને શું ખબર. એ કઈ બાજુ ગયા? આમ. એ મસ્કા, મેં તને આવે ત્યારે ફોન કરવાનું નથી કીધું ભાઈ. હા ગગા શેઠ, તમે ફોન કરવાનું કીધું તું, પણ તમે શું બોલ્યા હતા કે મારા વહુ એટલે કે તમારા વહુ આવે ને ત્યારે તું મને ફોન કરજે એમ. પણ આ વખતે ક્યાં તમારા વહુ આવ્યા હતા? આ વખતે તો ગોકુળભાઈ વહુ આવ્યા હતા. આ તો એને ફોન કરી દેવાય ને ભાઈ પેલા. હા તે કર્યો છો તો ખરી. આપા વહી ગયા પછી હું કરવા ફોન કરે? એ ગોકુળભાઈ જોઈ આયા હોય અને હું એમ ફોન કરું કે ગોકુળભાઈ તમારા વહુ આવ્યા અને કદાચ એના વહુ ન હોય તો મારે પાકું કન્ફર્મ તો કરવું કે નહીં? હા ઈ વાત છે હો એટલે મસ્કા. વેજાડ્યા પછી મેં તમને ફોન કર્યો. એ તમારું નામ દીધું કે હું ગોકુળભાઈ ના વહુ છું એમ. એ ગોકુળિયા ક્યાં ગયા છે? ઘેરે તો નથી આવ્યા. કેલા નથી આવ્યા ગગા શેઠ, તમે કહેતા હતા મારા વહુ આવ્યા ગોતતા હતા ઘરે, કોઈ આવ્યું નતું. બે બેનું હેપીન ગામમાં રહેવા વહી આવ્યું હશે. ઓ એ વાત હશે હો. અને ગોકુળભાઈ મને છે ને જરીક આમ તો ડાઉટ જાય છે એની ઉપર. હું ડાઉટ જાય છે? આમ છે ને ઈ લાંબા હતા, પતલા હતા, હમ અને તમારો તો થોડાક બાટક્યા છે ખબર ને, પાંક. અને ઈ છે ને થોડા ગઢા હતા ને એવું લાગ્યું એના પગ જોતા. હે હા, મોઢું તો નતું બતાનું, એ લાશ કાઢી હતી, પણ મેં છે ને એના પગ જોયા હતા. પગ છે ને ગઢા માણસ, પગ ભાયડા સાપ એના પગ હતા, બોલો લ્યો. અને ચપ્પલ છે ને પાછા મોટા માણસના પહેરેલા હતા, ગઢા માણસના. હે ગગા શેઠ, હજી તો 5 દી થયા ઈ એના ઘરે ગયા, ક્યાં ગઢા થઈ ગયા છે? એ ગોકુળિયા આપણી હાહુ નહીં આવી હોય ને. હા હે, પણ તમારા હાહુટ ક્યાં છે? લા મસ્કા, હમ? ચપ્પલ કેવા પહેર્યા હતા? ચપ્પલ હમ હવે ગોકુળભાઈ પટ્ટી વાળા ચપ્પલ પહેરેલા હતા. આ જો ચપ્પલના નિશાન છે તો ખરી. હે હા જો 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 જો. એ ગગા શેઠ, હાલો તો ચપ્પલના નિશાને જવી, ત્યાં ગયા ખબર પડી જાશે. એ હા, એ હાલો હાલો, હું આવું છું દુકાન બંધ કરી દઉં. હા હવે કરિયાણું આવી ગયું છે. હવે 1 મહિનાનું કરિયાણું લઈ આવો. હવે આમ જ કરવું પડશે, જયારે કરિયાણું ખાલી થઈ જાય ને એટલે ગમે એની હો બની કરિયાણું લઈ આવવાનું. લે હવે પેલા રાંધી નાખું. હે ઢેલી ખખડી. ગોકુળિયા ગગા શેઠ, ચપ્પલના નિશાન અહીંયા આવ્યા. એ ગગા શેઠ, જો આ કપડા પહેર્યા હતા, આ તમારો વહુ છે. હે મારો વહુ સમસ્કા? હા. આપણું ઘર આમ છે આમ વયા હો. હા ધોવા જતો મોઢું. એ આ તો લાલ હાડી થઈ ગઈ, લાલ બે હાડી? હાડી ઓટીને બેઠ્યા. એ ગોકુળભાઈ જો આ તમારો વહુ છે ને, આ હાડી પહેરીને આવ્યા છે, આ તમારો વહુ છે પાક્કું. હે ગોકુળિયા તારા વહુ છે લા. તો પણ હું ગગા શેઠ, જો, પણ તો તમે અહીંયા લાલુ બાપા ઘરે હું કરવા રહેવા હોય એવા? આપણું ઘર ન્યા છે જ તે ને. આમ જોવો બાધણ તો આપણા ઘરમાં હાલ્યા જ કરે. હાલો હાલો ઘર હાલો. ઊભા થા. મારે નથી કેવું. હે મસ્કા, લઈ જવા પડશે. એ લઈ જાઓ, ગોકુળિયા પરાણીને લઈ લે. હા હાલો હાલો. એ તો લાલુ બાપો. ઠીક, હા, એટલે હું વિચાર્યું કે લાલુ બાબા જ મારી દુકાને કેમ ન બતાણા. પણ ગોકુળભાઈ આ તે છે ને બાયું બનીને આ બધું રાશન લઈ જાય છે. હે અમારી વહુ બની કરિયાણું લઈ આવે તું દુકાનેથી? તારી તો ધીમે રાખો. ઓય, ઓ બાપા, એ ગોકુળિયા